हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे सरस मजानु मेथी और बटाकाना शाकनी रेसिपी लईने आवी छुं। जेने मेथी नहीं भावती होय ने मित्रों एने पण आ शाक नक्की भावशे एवी आ रेसिपी छे। तो चालो मित्रों वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमा। मित्रों अहींया कढ़ाईमां मैं 2 થી 3 चमचा जेटલું तेल લીધું છે। मित्रों आ मेथीनुं शाक हूँ लोखंडनी कढ़ाईमां बनावी रही छुं। मित्रों बने न तो पाला भाजी एटले जे ग्रीन वेजिटेबल्स होय ने ए तमे लोखंडना कढ़ाईमां बनावशो ने तेनो स्वाद घणो सरस आवशे। हवे आपणे तेल गरम थवा दईशुं। तेल गरम थयुं के आपणे 1 टीस्पून जीरुं नाखीशुं, हाफ टीस्पून हींग नाखवानी छे। जीरुं सारुं ततळे तमारे एक झीणी समारेली डુંગળી नाखवानी छे। डુંગળીને તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે। હવે આપણે એમાં બટાકા નાખવાના છે। અહીંયા મેં 3 થી 4 બટાકા લીધા છે। તમારે આ રીતે એના ચોરસ ટુકડા કરી લેવાના છે। આ મેથીનું શાક ખાવામાં એટલું જોરદાર છે ને કે તમે આંગળા ચાટીને ખાતા રહેશો। પણ આ મેથીનું શાક તમે જુવારના રોટલા અથવા બાજરીના રોટલા જો સર્વ કરશો ને તો ખાવાની વધારે મજા આવશે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખવાની છે અને થોડું મીઠું નાખી દઈશું જેથી તમારા બટાકા જલ્દીથી કૂક થઈ જાય। હવે આ બટાકાને આપણે કૂક થવા દેવાના છે। એ માટે કવર કરીને એક 3 થી 5 મિનિટ માટે આપણે એને ઢાંકી મૂકીશું। કઢાઈમાં આપણે બટાકાને કૂક થવા માટે મૂક્યા છે। હવે એને 2 થી 3 મિનિટ લાગશે। ત્યાં સુધી આપણે આ શાક માટે જે મસાલો તૈયાર કરવાનો છે એ તૈયાર કરીશું। અહીંયા આપણે એક મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે। ત્યારબાદ આપણે એમાં અડધો ચમચો જીરું નાખવાનું છે, અડધી ચમચી વરિયાળી નાખવાની છે, અડધી ચમચી આખા ધાણા આવે છે આ રીતે એ નાખવાના છે। ત્યારબાદ અડધો ઇંચ આદુનો ટુકડો નાખવાનો છે અને 8 થી 10 લસણની કળીઓ નાખવાની છે। ત્યારબાદ લાલ મરચાં લઈશું। અહીંયા મેં 2 લાલ મરચાં લીધા છે, એના આપણે આ રીતે ટુકડા કરી લઈશું અને અડધી ચમચી જેટલો કોપરાનું છીણ લેવાનું છે, સૂકા કોપરાનું છીણ લીધું છે। હવે આ બધી સામગ્રીને તમારે કોર્સ વાટી લેવાનું છે। આ મસાલો તમારે આ રીતે કોર્સ ગ્રાઇન્ડ કરી લેવાનો છે। 3 મિનિટ બાદ આપણે ચેક કરીશું। બટાકા તમારા થોડા કૂક થઈ ગયા છે। 1 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું, 1 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે, પોણો ચમચો આમચૂર પાવડર નાખીશું અને જે તમે ગ્રાઇન્ડ કરીને મસાલો તૈયાર કર્યો છે એ નાખવાનો છે। મસાલા નાખ્યા બાદ બધું વ્યવસ્થિત આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ મિત્રો લો જ રાખજો જેથી તમારા મસાલા ના બળે। ત્યારબાદ તમારે એમાં 250 ગ્રામ મેથીને આ રીતે ઝીણી સમારીને ધોઈ લેવાની અને પછી નાખવાની છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બટાકા કૂક કરતી વખતે આપણે થોડું મીઠું નાખ્યું હતું। હવે અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું। જો તમને લાગે કે મીઠું ઓછું છે તો તમે આ વખતે નાખી શકો છો। સારી રીતે મિક્સ કર્યા બાદ તમારે ધીમા ગેસ ઉપર આ શાકને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। હવે તમારે અહીંયા કવર કરવાની જરૂર નથી। મેથી બટાકાનું શાક ખાવા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।